નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણા. આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કાઇનેમેટિક એન્ડ થિયરી ઓફ મશીન. આજનું લેક્ચર છે આપણો 39 નંબરનું. હવે આપણે ગિયર્સના વિશે વાત કરી રહ્યા હતા. આજે જે ગિયરનું ચેપ્ટર છે એમાં એક નવા ટોપિકની વાત કરીશું, ઇનવોલ્યુટ ટીથ વિશે. તો ચાલો મિત્રો આજના ટોપિકની શરૂઆત કરીએ. ઇનવોલ્યુટ ટીથ. તો એન ઇનવોલ્યુટ ઓફ અ સર્કલ ઇઝ અ પ્લેન કર્વ જનરેટેડ બાય અ પોઈન્ટ ઓન અ ટેન્જન્ટ. બરાબર. હવે ઇનવોલ્યુટ ઓફ અ સર્કલની વાત કરીએ એટલે તમને એક આઈડિયા આવી જાય કે કોઈ સર્કલની ડ્રો કરવાનું છે. તો આ રીતે એક સર્કલ ડ્રો કરવાનું છે. તો સર્કલ પેનનો ઉપયોગ કરીએ. બરાબર. તો આ રીતે કોઈ સર્કલ આપણે ડ્રો કરવાનું છે. સર્કલની વાત કરી છે તો એના આગળ પછી શું કરેલું છે, પ્લેન કર્વ જનરેટેડ બાય અ પોઈન્ટ. તો પોઈન્ટ ઉપરથી કઈ રીતનું ટેન્જન્ટ પોઈન્ટ લેવાના છે. તો આ સર્કલ ઉપર અલગ અલગ આપણે પોઈન્ટ ડિવાઈડ કરી દઈએ છીએ. બરાબર. આ રીતે તમે કોઈ પણ રીતે કરી શકો. પછી જે પોઈન્ટ તમારે મેચ થતા હોય તો એના ઉપર એક ટેન્જન્ટ લાઇન, જે સ્પર્શક લાઇન જે બને છે એને અહીંયાથી ડ્રો કરતા જઈએ. તો આ રીતે અલગ અલગ ટેન્જન્ટ લાઇનો બનાવતા જઈશું. તો એની વાત કરેલી છે. આપણે જોઈશું આગળ કઈ રીતનું છે. પછી વિચ રોલ ઓન ધ સર્કલ વિધાઉટ સ્લીપિંગ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, સ્લીપિંગ થયા વગર હોવી જોઈએ. બાય અ પોઈન્ટ ઓન અ થોટ સ્ટ્રિંગ વિચ અનવાર્પ્ડ ફ્રોમ ધ રીલ એઝ અ શો ઇન ફિગર. તો તમે ફિગરમાં જોઈ શકો છો આ રીતનું. તો આ રીતની એ આપણે બાકીનું પૂછી દઈએ. આ રીતની ફિગર હોય છે કે જે તમે જોઈ શકો કે ભાઈ આ સર્કલ બનાવેલું છે. હવે સર્કલમાં આપણે દોરીની તમે કપડાં સીવડાવવા જતા હોય તો દરજીને તો જતા હોય તો તમે જોયેલું હોય કે રીલ હોય છે એના ભાઈ. તો રીલ ઉપર દોરી લગાવેલી હોય છે. તો એ જે દોરી લગાવેલી જ હોય તો એ જે રીલ રહ્યું એ રીલનો ડાયામીટર ધારી લો કે ભાઈ આટલો રીલનો ડાયામીટર છે. એટલે એક સર્કલ તમારું જનરેટ થાય છે. બરાબર. હવે એ દોરી જ્યારે ખેંચે છે તો આ પોઈન્ટથી એ ખેંચવાનો ટ્રાય કરે છે A1 પોઈન્ટ ઉપરથી. તો ખેંચીને આ રીતે આ બાજુ લાવે છે. તો એ દરમિયાન રીલ જે ખુલે છે તો એની આપણે પૂરી વાર્તા અહીંયા કરવાની છે. કઈ રીતે ખુલે છે અને શું વસ્તુ છે તો એની. બરાબર. તો એની આખી પ્રોસિજર આપણે આજે કરવાની છે કે જે ફિગરમાં તમને બતાવેલું છે એ રીતે. હવે ઇન અ કનેક્શન વિથ ટુથેડ વ્હીલ ધ સર્કલ ઇઝ નોન એઝ ધ બેઝ સર્કલ. તો આ જે સર્કલ બનાવેલું છે એને બેઝ સર્કલ કહીશું. બરાબર. કયું સર્કલ છે તો આપણે જ્યાં અત્યાર સુધી વાત કરતા હતા સર્કલ એની જ વાત કરેલી છે જે બેઝ સર્કલ તરીકે ઓળખા છે. ધ ઇનવોલ્યુટ ઇઝ અ ટ્રેસ્ડ એઝ અ ફોલોવિંગ. કઈ રીતે થાય છે, લેટ એ. તો એ પોઈન્ટની વાત કરેલી છે તો તમે જોઈ શકો છો કે એ પોઈન્ટ આ રહ્યો. બરાબર. તો આ જે સર્કલ ઉપર આ રહ્યો જે પોઈન્ટ છે એને આપણે શું કીધું, એ પોઈન્ટ કીધો. વિથ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ ઇનવોલ્યુટ. અને એને શું નામ આપી દીધું આપણે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ઇનવોલ્યુટ. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે એ પોઈન્ટ આગળથી. બરાબર. હવે આગળ જોઈએ. ધ બેઝ સર્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ઇક્વલ નંબર ઓફ પાર્ટ. ઇક્વલ નંબર ઓફ પાર્ટમાં આપણે ડિવાઈડ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે તો અહીંયા કીધું છે, એક્ઝામ્પલ આપેલું છે AP1. તો અહીંયા AP1 બતાવેલું છે. P1 P2. તો P1 થી P2 P2 3. તો એ રીતે આખું જે સર્કલ રહ્યું એને આપણે ડિવાઈડ કરવાનું. આપણે આટલો ભાગ જોઈશું એટલે બાકીના સર્કલનો આપણો આઈડિયા આવી જશે. તો બધી ડિટેલથી જોવાની જરૂર નથી. બરાબર. હવે આગળ જોઈએ આપણે ઇનવોલ્યુટ ટીથમાં જ કન્ટિન્યુ છીએ. ફિગર પણ એના જ છે. હવે ટેન્જન્ટ જે બનાવવાના છે તો તમે ટેન્જન્ટ આગળ જોયા હતા કયા ટેન્જન્ટ બનાવવાના છે, P1 P2 P3 એક્સેટ્રા બનાવવાના છે. તો અહીંયાથી જે ટેન્જન્ટ તમારા બને છે. બરાબર. તો આ જે પોર્શન રહ્યો P1 P2 P3 પોઈન્ટે. બરાબર. ટેન્જન્ટ એટ કઈ જગ્યાએ પોઈન્ટ ઉપર P1 P2 P3 એ અલગ અલગ પોઈન્ટ છે એના ઉપરથી ટેન્જન્ટ બનાવે છે. આ ડ્રોન એટ ધ લેન્થ શું કીધું છે P1 A1. તો અહીંયાથી ટેન્જન્ટ બને છે
જો એ આ સર્કલ, તો આ એને સ્પર્શ થાય છે, બરાબર. તો આ રીતે આમ ટેન્જન્ટ બનશે. તો આનું જે નામ આપ્યું, બરાબર, A1 P1, તો અહીંયાથી થઈ ગયું A1 P1, બરાબર. હા, A1 પોઈન્ટ થઈ ગયો ને, એટલે P1 પોઈન્ટ છે. P1 પોઈન્ટનો માર્ક અહીંયા છે, આ રહ્યું P2નું છે, આ રહ્યું P3નું છે, તો એ ભૂલ ના થાય, બરાબર. તો આ રીતે એનો બતાવી દીધો. પછી P2 A2, P2 કઈ જગ્યાએ છે, તો એનો સ્પર્શક અહીંયા બને છે. એ એક્ઝેક્ટ આપણે પેન થોડી હલી જાય છે, એક્ઝેક્ટ આપણે આ રીતે જનરેટ થશે, બરાબર. તો એ A2 P2, એટલે તમે સમજી લો કે ભાઈ સર્કલ હોય આ રીતે, કોઈ સર્કલ એના રીતે સ્પર્શ થઈ નીકળી જતી હોય તો આ ટેન્જન્ટ કહેવાય. ખાલી એક જગ્યાએ સ્પર્શ, આને સર્કલને આ રીતે ક્રોસ થતી હોય તો આ ક્રોસ કહેવાય. સર્કલને બહાર જતી હોય તો આ રીતે સર્કલને ટચ પણ નહીં થતી, ક્રોસ પણ નહીં થતી. તો આ જે ત્રણ લાઇનમાં ડિફરન્સ છે, તો આ જે લાઇનની વાત કરીએ છીએ એને સ્પર્શક લાઇન કહેવાય છે, બરાબર. આ રીતે અહીંયાથી તમે કટ થતી હોય, આ રીતે કટ થતી હોય, આ રીતે થતી હોય, આ રીતે થતી હોય, આ રીતે થતી હોય, તો એ બધી સર્કલને કટ કરે છે. જ્યારે આ લાઇનની જે વાત કરેલી છે એ શું કરે છે, ખાલી સ્પર્શીને જતી રહે છે સર્કલને, એટલે એને ટેન્જન્ટ કહેવાય છે. એ તમે આગળ ભણી ગયા છો, પણ થોડો ડિટેલથી આ વખત અભ્યાસ કરાવી દીધો, બરાબર. તો એ A1 P1, A2 P2, A3 P3 ઇક્વલ ટુ ધ ટ્રેસ, બરાબર, ઇક્વલ ટુ ધ આર્ક. કઈ આર્કની કમ્પેરમાં ઇક્વલ રહેશે, તો AP1 જે આ આર્ક રહી એટલો જ આ ભાગ તમારો થવાનો છે. AP2 જેટલી આર્ક રહી એટલી જ આની લંબાઈ થવાની છે. AP3 તો અહીંયાથી જેટલી આ લંબાઈ છે એટલી જ આની લંબાઈ થવાની છે, બરાબર. તો એ બધાની આપણે વાત કરી દીધી. હવે આપણે જોઈનિંગ ધ પોઈન્ટ A1, બધા પોઈન્ટો જોઈન કરવાના છે. A1 A1 A2 A3, તો અહીંયાથી આપણે પોઈન્ટ જોઈન કરવાનું સ્ટાર્ટ કરીએ, જે રીતે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કરતા હતા એ રીતે. તો A1 A2 A3, તો આ રીતે પોઈન્ટો તમારા જનરેટ થશે અને એક કર્વ તમારા બનશે, બરાબર. વી ઓબ્ટેન ધ ઇન્વોલ્યુટ કર્વ AR, એના પરથી આપણને ઇન્વોલ્યુટ કર્વ બનશે AR, A અને R, બરાબર. હવે a little consideration will show that the any instant A3, તો A3 ઉપરની વાત કરેલી છે. ધ ટેન્જન્ટ A3T, તો આનો પણ ટેન્જન્ટ બતાવ્યો છે, તો આ A3T એનો પણ ટેન્જન્ટ છે. આ શું વાત કરેલી છે, આ જે લાઈન રહી એ લાઈન આનો ટેન્જન્ટ બતાવેલો છે. હવે આ જે પોઈન્ટ રહ્યો એનો પણ પાછો એક ટેન્જન્ટ બતાવેલો છે, તો A3T એને પણ ટેન્જન્ટની વાત કરેલી છે. ટુ ઇન્વોલ્યુટ ધ પરપેન્ડિક્યુલર, અને પરપેન્ડિક્યુલર કોની છે, તો P3 A3, તો આના બેના વચ્ચે કેવો ખૂણો બનાવે છે, 90 અંશનો ખૂણો બનાવે છે. પરપેન્ડિક્યુલર એટલે કે બેના વચ્ચે 90 એંગલનો ખૂણો બનતો હોય એની વાત કરેલી છે, બરાબર. એન્ડ A3 P3 છે નોર્મલ ટુ ધ ઇન્વોલ્યુટ, અને શું કહીશું, P3 A3, તો P3 આ રીતે A3 એ શું છે, ધ નોર્મલ ટુ ધ ઇન્વોલ્યુટ, બરાબર. ઇન અધર વર્ડ, બીજા શબ્દોમાં આપણે શું કહીએ, નોર્મલ એટ એની પોઈન્ટ ઓફ એન ઇન્વોલ્યુટ ઇઝ અ ટેન્જન્ટ ટુ ધ સર્કલ. નોર્મલ એટ એની પોઈન્ટ ઓફ ઇન્વોલ્યુટ ઇઝ અ ટેન્જન્ટ ઓફ અ સર્કલ. તો નોર્મલ તમે લાઈન ગમે તે લઈ લો, તો આ લાઈન નોર્મલ હોય એની વાત કરેલી છે. ગમે તે જગ્યાએ પોઈન્ટે આપેલું હોય તો એ ઇન્વોલ્યુટ સર્કલના ઉપરની વાત કરેલી છે, તો એ શું બનશે, હંમેશા ટેન્જન્ટ બનશે. તો આ બધા પોઈન્ટો શું બનશે, ટેન્જન્ટ બનશે. આગળ જોઈએ, હવે ઇન્વોલ્યુટની જ વાત કરીએ છીએ. ફિગર હવે ચેન્જ થઈ ગઈ છે. આપણે ફિગરમાં શું જોવાનું છે, હવે O1 પોઈન્ટ અને O2 જોવાના છે. તો એ આ જે રહ્યું O1 છે અને આ જે રહ્યું O2 છે, બંનેનો સેન્ટર દેખાઈ ગયા, એ ફિક્સ સેન્ટર છે. ઘણા તો બે બેઝ સર્કલ બનાવ્યા છે એના, બરાબર. તો આ નીચેનું બેઝ સર્કલ 1 થશે, ઉપરનું બેઝ સર્કલ 2 થશે, બરાબર. તો અહીંયા દેખી શકો કે બેઝ સર્કલ 1 આપેલું છે અને આ રહ્યું બેઝ સર્કલ 2, એટલે કે વ્હીલ 1 અને વ્હીલ 2ની વાત કરવા જઈ રહ્યા છીએ. હવે કોરસ્પોન્ડિંગ ઇન્વોલ્યુટ AB, તમારે AB કઈ જગ્યાએ છે એ ફાઇન્ડ કરવાના છે. તો જો ગિયરનો ટીથ રહ્યો એ ગિયરના ટીથ ઉપરનો ભાગ બતાવવાના છે. તો ગિયરની પ્રોફાઇલ જે રહી ટીથની એની વાત કરેલી છે AB. તો તમે જુઓ એ આ રહ્યું, ના ઓળખી શક્યા હોય તો હું બતાવી દઉં, એ આ જે પોર્શન રહ્યો એની વાત કરેલી છે, બરાબર.
તો આટલો પોર્શનની વાત કરેલી છે એ બી. હવે જોઈ શકો તમને ખ્યાલ આવી જશે આવું એ અરે એ બી. પેલું જે ડેશ બતાવે એટલે પી ડેશનો ડેશ એનો ડેશ નથી હો, એ થોડું આગું જ્યું છે એ એક્ઝેક્ટ આ રહ્યો ભાગ આવે. આ તમારી ગિયરની પ્રોફાઇલ જે કહેવાય છે એ જ વસ્તુ છે આપણે એ બી. તો એ અને બી એ શું છે અને A1 B1. તો A1 B1 પણ જુઓ, જે બીજું ગિયર રહ્યું બેઝ સર્કલ બીજું, તો એનો બીજો પ્રોફાઇલ જે બનાવેલો છે તો A1 B1. તો આ દેખાય છે તમને પ્રોફાઇલ આ રીતે A1 B1. તો આ બધી એ બી બરાબર, અરે એ બી હતી, અરે A1 B1 થઈ બરાબર. બંને બે દેખાઈ ગયા. ઇન કોન્ટેક્ટ ઓર પોઈન્ટ ક્યુ. તો તમે એ જોઈ શકો છો કે બે જે જગ્યાએ કોન્ટેક્ટ થાય છે આ જગ્યાએ એને શું નામ આપી દીધું આપણે? ક્યુ પોઈન્ટ નામ આપ્યું બરાબર, જે જગ્યાએ કોન્ટેક્ટ થાય છે. હવે એમ ક્યુ એને એક લાઇન જે ખેંચેલી છે તો અહીંયાથી સુધી એમ ક્યુ અને આ બાદથી એન ક્યુ બરાબર. એમ ક્યુ અને એન ક્યુ નોર્મલ ટુ ધ ઇન્વોલ્યુટ એટ ક્યુ. નોર્મલ ટુ ધ ઇન્વોલ્યુટ એટ ક્યુ પોઈન્ટે આપેલા છે આ પોઈન્ટ, સોરી આ પી પોઈન્ટ છે. આ રે પોઈન્ટની વાત કરી છે આપણે, જે એકબીજાથી ટચ થાય છે એની વાત કરવાની છે. તો આ જે પોર્શન રહ્યો એની વાત કરી છે બરાબર. ક્યુ are the tangent of the base circle since the normal of an involute at a given point is the tangent drawn from the point to the base circle. Therefore the common normal mn, આખો જે કોમન નોર્મલની વાત કરી mn એટ ક્યુ પોઈન્ટે તમારો જે અહીંયા ક્યુ પોઈન્ટ આવે છે ઓલ્સો ધ કોમન ટેન્જન્ટ થઈ જશે. શું થઈ જશે? કોમન ટેન્જન્ટ બની જશે. કોમન ટેન્જન્ટ થઈ ગયો કેમ કે સર્કલ 1 અને સર્કલ 2 બંનેને આપણે એક જ પોઈન્ટે કે ક્યુ જગ્યાએ મેચ થાય છે એટલે આનો દોરો ટેન્જન્ટ અને આનો દોરો, તો બંને કોમન થઈ જશે ટેન્જન્ટ. એટલે એ બંનેનો કોમન ટેન્જન્ટ થઈ ગયો બરાબર. એ કોમન ટેન્જન્ટની વાત કરી છે આપણે. હવે since the normal at involute at the given point is the drawn on from the point to the base circle, therefore the common normal mn at q also the common tangent to the two base circle. We see that the common normal mn, હવે common normal mn ની વાત કરેલી છે, m અને n ની વાત કરેલી છે, intersect at the line of center O1 O2. તો એક લાઇન 1 જાય છે O1 અને O2, તો આને પણ ઇન્ટરસેક્ટ કરે છે. કઈ જગ્યાએ કરે છે? તો ફિક્સ પોઈન્ટ પી એ આ રહ્યો ફિક્સ પોઈન્ટ પી આપેલો છે ત્યાં આગળ. એને આપણે શું કહેતા હતા? પીચ પોઈન્ટ તરીકે ઓળખતા હતા. વેરી ગુડ. Therefore the involute teeth satisfy the fundamental condition of constant velocity ratio. એટલે બે વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ કે કોમન ટેન્જન્ટ તમારું છે. હવે કોમન ટેન્જન્ટ રહ્યું O1 અને O2ની જે સેન્ટર લાઇન જે જાય છે એ સેન્ટર લાઇનમાંથી પણ ઇન્ટરસેક્ટ થાય છે. ઇન્ટરસેક્ટ થાય છે એ દરમિયાન જે પોઈન્ટ રહ્યો એ પોઈન્ટને નામ આપ્યું આપણે પી પોઈન્ટને નામ આપી દો. તો એ શું થાય છે? સેટિસ્ફાય છે કન્ડિશન કઈ? કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયોની કન્ડિશન સેટિસ્ફાય કરે છે. હવે આપણે જોઈએ આગળ ઇન્વોલ્યુટ ટીથના અંદર જ આજે આપણે હાલ વાત કરી એના વિશે એ જ વસ્તુ બતાવેલી છે. હવે આપણે ફિગર ઉપરથી જોવાનું છે કે તમે આગળની જે ફિગર રહી એના પરથી આ વસ્તુ, તો બે ટ્રાયેંગલ લીધેલા છે. તમને બે ટ્રાયેંગલ આપેલા છે. કયા કયા છે? O2 NP, હું બતાવું તમને ફિગરમાં. O2 NP અને બીજા છે O1 MP. તો એના પરથી આ ઇક્વેશન જનરેટ થાય છે O1M ભાગ્યા O2 N, O1P ભાગ્યા O2P, ω2/ω1. જો એ અહીંયા આ ફિગરમાં જુઓ શું વાત કરી હતી આપણે, જો બાકી બધુંને જવા દઈએ. ઓકે, હવે આપણે વાત કરવાના હતા સિમિલર ટ્રાયેંગલ O2 NP. તો O2 N કઈ જગ્યાએ છે? વેરી ગુડ. O2 N અને P પોઈન્ટ આ રહ્યો. તો એક આ ટ્રાયેંગલ તમારો બની ગયો. અને બીજો ટ્રાયેંગલ કયો બનાવવો છે? O1M અને P. તો એ આ P. તો બંને ટ્રાયેંગલ બની ગયા તમારા. O2 NP O1MP બરાબર. તો એના પરથી ઇક્વેશન આપણે આગળ જોયું હતું O1M ભાગ્યા O2N. તો એના ઉપરથી આપણને શું મળ્યું હતું?
બરાબર આપણા O1P ભાગ્યા O2P એટલે આપણને મળ્યું હતું આ રહ્યું ω2 ભાગ્યા ω1 બરાબર આ કન્ડિશન મળી જતી which determine the ratio of the radius of the two base circle, therefore radius of the base circle is given by O1m તો આની જે વાત કરેલી છે O1m તો એને આપણે શું લખી શકીએ તો O1m ક્યાં છે તો આ રહ્યું O1m તો આ O1m ની વાત કરેલી છે એને આપણે લખવું હોય તો બીજી ભાષામાં શું લખી શકીએ O1p cos phi લખી શકીએ O1p અરે O1p તો O1p અને આ જે એંગલ બને છે એ રહ્યું તો cos phi હવે એક વસ્તુ બીજી તમને યાદ રખાવું કદાચ કોસમાં સાઇનમાં ભૂલ પડતી હોય ને તો જે જગ્યાએ ખૂણો બનતો હોય ને એનો પાસેની બાજુ હોય ને એ હંમેશા કોસ થાય અને સામેની બાજુ હંમેશા સાઇન થાય એટલું યાદ રાખવાનું બરાબર પાસેની એટલે કોસ સામેની એટલે સાઇન એક કોસના ખૂણાના સામેની બાજુ સાઇન એટલે હંમેશા પાસેની કોસ તમને યાદ રહી જશે હવે એ રીતે O2n ની વાત કરેલી છે તો આ O21 રહ્યો તો એના O2p cos શું આપેલો છે ખૂણો ફાઈ અહીંયા પણ ફાઈ છે અને અહીંયા પણ ફાઈ ખૂણો છે બરાબર ઓલ્સો ધ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધ બેઝ સર્કલ O1 અને O2 તો આ O1 અને O2 આ બે જે બેઝ સર્કલ રહ્યું અહીંયાથી આખી જે જ્યાંથી તો એનું પણ ડિસ્ટન્સ તમારું રહ્યું તો એને શું કહેવાય O1p કલર બદલીએ આપણે O1p પ્લસ O2p તો આખી તમારી થાય રહી O1p પ્લસ O2p બરાબર હવે O1p એટલે આપણે આગળનું જે વાત કરી છે તો એના ઉપરથી O1p એટલે શું મળે O1m ભાગ્યા cos phi O1m ભાગ્યા cos phi અને O2n ભાગ્યા cos phi જો આપણે જોઈએ એક મિનિટ એ ક્યાં ગયું આપણું ઇક્વેશન હા રહ્યું બરાબર તો આ ઇક્વેશનને બંને વસ્તુ આવી જાય તો આરીએ વાત કરી દીધી આપણે અને આરીએ વાત કરી સેન્ટર O1 O2 તો સેન્ટરના બે ભાગ પડે છે આરે તો એના ઉપરથી આરી કન્ડિશન આવી ગઈ અને એના ઉપરથી આપણે શું કરીએ cos phi બંને કોમન છે તો કોમન લીધા O1m પ્લસ O2n ભાગ્યા cos phi હવે આપણે cos phi શું છે તો cos phi ને આપણે cos phi નહીં એકલા ફાઈની વાત કરીએ તો ફાઈને આપણે શું કહીશું તો ફાઈને પ્રેશર એંગલ તરીકે પણ ઓળખાશે અથવા તો પછી એંગલ ઓફ ઓબ્લિક્વિટી તરીકે પણ ઓળખાશે બરાબર હવે આપણે વાત કરવાના ઇટ ઇઝ ધ એંગલ વિચ ધ કોમન નોર્મલ ટુ ધ બેઝ સર્કલ એટલે કે MN વાત કરેલી છે મેક વિથ ધ કોમન ટેન્જન્ટ ટુ ધ પીચ સર્કલ આના માટે ફિગર તમારે જોવી પડશે એટલે તમને વધારે આઈડિયા આવે તો આપણે ફિગર ઉપર જઈએ હા આની ફિગર બાકી બધુંનું જવા દઈએ વધારાની ડિટેલ ઓકે બરાબર તો હવે ફિગર ઉપરથી તમે જોઈ શકો છો આપણે શેને વાત કરવા છે ઇટ ઇઝ ધ એંગલ વિચ ધ કોમન નોર્મલ ટુ ધ બેઝ સર્કલ એટલે કે MN ની વાત કરેલી છે તો MN એટલે કે આર્યો ભાગ બરાબર અહીંયાથી અહીંયા સુધીનો MN મેક ધ કોમન ટેન્જન્ટ ટુ ધ પીચ સર્કલ વેન ધ પાવર ઇઝ બિંગ ટ્રાન્સમિટેડ ધ મેક્સિમમ ટૂથ પ્રેશર એટલે કે નિગ્લેક્ટ કરવાનું ફ્રિક્શન એટ ધ ટીથ આપણે છોડી દેવાનું મેક્સિમમ જે જગ્યાએ પાવર ટ્રાન્સમિટ થાય છે એ જે એક્સર્ટેડ અલોંગ ધ કોમન નોર્મલ તો કોમન નોર્મલ ઉપર જ તમારે સૌથી વધારે પાવર ટ્રાન્સફર થાય છે થ્રુ ધ પીચ પોઈન્ટ તો હંમેશા પીચ પોઈન્ટ તો તમારા સેન્ટરમાં આવે જ ધીસ ફોર્સ મે બી રિસોલ્વ ઇન ટુ અ ટેન્જન્શિયલી એન્ડ રેડિયલ ઓર નોર્મલ કમ્પોનન્ટ ત્રણ વસ્તુઓ તમારી થાય ટેન્જન્શિયલ રેડિયલ અને નોર્મલ કમ્પોનન્ટ બરાબર તો એને ટેન્જન્શિયલ ને રેડિયલને આપણા કોમન નોર્મલ કમ્પોનન્ટ તરીકે પણ ઓળખીએ છીએ ધીસ કમ્પોનન્ટ એક્ટ અલોંગ ધ રાઇટ એંગલ ટુ ધ કોમન ટેન્જન્ટ ઓન ધ પીચ સર્કલ ઇફ એફ ઇઝ ધ મેક્સિમમ ટૂથ પ્રેશર આપણે શું કીધું
એફની વાત કરી તો એફ મેક્સિમમ ટૂથ પ્રેશર આપણે ગણીએ, બરાબર, એ આ બીજી ફિગરમાં, એ ફિગર બીજી, એના ઉપર બધું ચિત્રણ કરેલું છે, બધું જવા દઈએ, લખેલું હા. તો આની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ એફ રહ્યો, બરાબર. તો આ કોમન લાઈન હતી તમારી, કોમન ટેન્જન્ટ તમારી એમ એન, અને એને લંબાઈ દીધી છે. તો અહીંયા આપણે જે એંગલ જે ફાઈ બનતો હતો એ ફાઈ એંગલ અહીંયા પણ બનાવ્યો છે, ઉપર પણ બનાવ્યો છે. એ અહીંયાથી કોમન નોર્મલ જે લાઈન જશે તો એના આગળ પણ ફાઈ એંગલ બનાવશે, બરાબર. તો એના પરથી આપણે એક આરે તો ટી, એફ ટી અને એફ આર બે કમ્પોનન્ટ ભાગ પડે છે. હવે એફને આપણે શું ધારી લીધો, મેક્સિમમ ટૂથ પ્રેશર થાય છે, તો એ દરમિયાન તો ટેન્જન્શિયલ ફોર્સ એટલે કે એફ ટી, બરાબર. ટેન્જન્શિયલ ફોર્સ એટલે કે એફ ટીની વાત કરેલી છે, બરાબર. આપણે શું લખીએ કે એફ ટી બરાબર આપણે શું લખીએ કે એફ કોસ ફાઈ. તમને કીધું હતું ને, સામેનો હોય તો સાઇન ને પાસેનો હોય તો કોસ લખી દેવાનો. એ જ રીતે રેડિયલ અથવા તો નોર્મલ ફોર્સ હોય તો એને એફ આર બરાબર શું લખીએ કે આપણે એફ સાઇન ફાઈ, બરાબર. હવે ટોર્ક એક્સર્ટેડ ઓન ધ ગિયર શાફ્ટ એના બરાબર શું લખીએ છીએ તો એફ ટી ઇન્ટુ આર શું આવે, પીચ સર્કલની રેડિયસ, બરાબર. એ જુઓ આ બાજુ બતાવેલું છે, આ બધું જોવા દો. જો આવી ગયું. એફ ટી બરાબર એફ કોસ ફાઈ, એફ આર બરાબર એફ કોસ સાઇન ફાઈ, અને ટોર્ક એક્સર્ટેડ ઓન ધ ગિયર શાફ્ટ આર છે, એટલે કે સ્મોલ આર લખેલો છે આ રીતે, આમ, બરાબર. એફ ટી ઇન્ટુ આર, અને આરનું શું કહેવાય, પીચ સર્કલની રેડિયસની વાત કરીએ. હવે એક નોટ તમારે ધ્યાનમાં રાખવાની છે, ધ ટેન્જન્શિયલ ફોર્સ પ્રોવાઇડેડ ધ ડ્રાઇવિંગ ટોર્ક એન્ડ ધ રેડિયલ ઓર નોર્મલ ફોર્સ પ્રોડ્યુસ રેડિયલ ડિફ્લેક્શન ઓફ ધ rim એન્ડ બેન્ડિંગ ઓફ ધ શાફ્ટ, બરાબર. તો અહીંયા આપણે આજનું ઇનવોલ્યુટ ટીથનું લેક્ચર પૂરું.